Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am going to present the BSc semester 5, paper 5 note 3, that is a molecular genetics of prokaryotes, and continue with unit 4. Let's see about the it, and the topic is the transduction. The topic is transduction topic. What is the transduction? Okay, transduction is a one kind of gene transfer method. That is a gene transfer method. હવે જીન કોને કહેવાય? આપણે જે અલગ અલગ ટર્મ્સ આગળ સ્ટડી કર્યા એમાં આપણે જોઈ ગયા. વોટ ઇઝ ધ જીન? તો કે જીન ઇઝ અ ફંક્શનલ સેગમેન્ટ ઓફ અવર ક્રોમોસોમ. તો કે ક્રોમોસોમ ઉપર આવેલો એક નાનો અમથો પીસ, ફંક્શનલ સેગમેન્ટ, કે જે ફરતો કોઈ પણ પ્રોટીન્સ કે એન્ઝાઇમ્સ છે એને કોડ કરે છે, તો એને જીન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જીન છે એ એક જગ્યાએથી, એટલે કે એક સેલમાંથી બીજા સેલમાં, એટલે કે એક ઓર્ગેનિઝમમાંથી બીજા ઓર્ગેનિઝમમાં જે ટ્રાન્સફર થાય છે એની મેથડ છે, અલગ અલગ મેથડ આપણે સ્ટડી કરવાની છે. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે જીન ટ્રાન્સફરના બે ટાઈપ છે. કયા કયા? તો કે ફર્સ્ટ છે વર્ટિકલ જીન ટ્રાન્સફર અને નેક્સ્ટ છે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. ઇટ ઇઝ અ વર્ટિકલ જીન ટ્રાન્સફર ફર્સ્ટ વન, એન્ડ સેકન્ડ વન ધેટ ઇઝ અ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. કે વર્ટિકલ જીન ટ્રાન્સફરમાં શું થાય છે? તો કે જ્યારે પેરેન્ટ્સ છે એમાંથી નવા બે ડોટર સેલ બને છે ત્યારે એનું ન્યુક્લિયર મટીરિયલ પણ બેની અંદર ડિવાઈડ થાય છે. તો આ ન્યુક્લિયર મટીરિયલ છે એ એક સેલમાંથી બીજા બે સેલમાં ટ્રાન્સફર થયું ને, એટલે ન્યુક્લિયર મટીરિયલ એટલે ક્રોમોઝોમ ટ્રાન્સફર થશે, એટલે ક્રોમોઝોમની ઉપર આવેલા જીન પણ ટ્રાન્સફર થશે. તો કે આ ટેકનિક કે જેની અંદર પેરેન્ટ્સમાંથી જે જીન છે એના ડોટરની અંદર ટ્રાન્સફર થાય છે એમને વર્ટિકલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. એન્ડ ધ અધર ટાઈપ ઇઝ અ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. તો કે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરમાં શું થાય છે? તો કે એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર થાય છે. વિથ અલગ અલગ વે દ્વારા છે એ જીન ટ્રાન્સફર થાય છે. હવે એક મેચ્યોર સેલ, એટલે કે આ ઇકોલાઈનો એક મેચ્યોર સેલ છે એમાંથી બીજા ઇકોલાઈના સેલમાં છે એ જીન ટ્રાન્સફર થાય છે. આમાં એવું નહીં કે પેરેન્ટ્સમાંથી ડોટરમાં, આમાં પેરેન્ટ્સ ડોટર જેવું કોઈ પણ રિલેશન છે એ હોતું નથી, પણ એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર થાય છે અલગ અલગ વે દ્વારા. આ અલગ અલગ વેમાં કયા કયા વે આવે? તો કે ટ્રાન્સડક્શન છે, કોન્જુગેશન છે, ટ્રાન્સફેક્શન છે, અલગ અલગ સેક્સડક્શન છે, અલગ અલગ રીત દ્વારા એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલમાં ઇન્ડિપેન્ડન્ટલી છે એ જીન ટ્રાન્સફર થાય છે. આ ટાઈપની જે ટ્રાન્સફર પ્રોસેસ છે એમને હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર છે એ અલગ અલગ રીતથી થાય છે. એક્ઝામ્પલ છે ટ્રાન્સડક્શન છે, કોન્જુગેશન છે, ટ્રાન્સફેક્શન છે. આ બધી અલગ અલગ ટાઈપ છે એ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરના ટાઈપ છે. તો હવે આપણે હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરની અંદર આપણે ભણીશું ટ્રાન્સડક્શન વિશે. ધ ટોપિક ઇઝ ટ્રાન્સડક્શન. મેં પહેલાં વાત કરી એમ ટ્રાન્સડક્શન શું છે? જીન ટ્રાન્સફરની મેથડ છે. ડેફિનેશન વાઇઝ જોઈએ તો ધેટ ઇઝ અ જીન ટ્રાન્સફર મેથડ mediated by viruses, એટલે કે વાયરસ દ્વારા જે જીન ટ્રાન્સફર થાય છે, એક બેક્ટેરિયલ સેલમાંથી બીજા બેક્ટેરિયલ સેલમાં જે જીન ટ્રાન્સફર થાય છે, પણ આ જીન ટ્રાન્સફર શેના દ્વારા થાય છે? તો કે વાયરસ દ્વારા થાય છે. વાયરસ છે એ એક સેલમાંથી બીજા સેલમાં છે એ જીન ટ્રાન્સફર કરે છે. વચ્ચે મીડિયેટેડ કોણ છે? વચ્ચેનો ઇન્ટરમીડિયેટ કે વાયરસ. વાયરસ શું કરે છે? એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ આ વાયરસ છે એક સેલમાંથી બીજા સેલમાં જીન ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. તો આ પ્રોસેસ છે એમને ટ્રાન્સડક્શન તરીકે ઓળખવામાં આવે છે. ડેફિનેશન ઇઝ અ બેક્ટેરિયલ જીન ટ્રાન્સફર મીડિયેટેડ બાય ધી વાયરસ ઇઝ નોન એઝ અ ટ્રાન્સડક્શન. ઇટ્સ ઓલ ક્લિયર અબાઉટ ધ ટ્રાન્સડક્શન. એન્ડ આપણે વાત કરી કે ટ્રાન્સડક્શન વાયરસ દ્વારા થાય છે, તો આપણે થોડુંક વાયરસ વિશે રિકોલ કરી લઈએ કે વાયરસ કોને કહેવાય. આપણે જોઈએ તો કે વાયરસ તો કે વાયરસ શું છે? તો કે વાયરસ છે શું છે? થ્રેશોલ્ડ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ
એટલે કે બે વચ્ચે લિવિંગ અને નોન લિવિંગ વચ્ચેનો થ્રેશોલ્ડ છે. તમે વાયરસને લિવિંગ પણ ના કહી શકો અને એને નોન લિવિંગ પણ ના કહી શકો. બે વચ્ચેનું ક્રોસ લાઇન છે. કેમ કે જ્યારે વાયરસ છે એ આઉટર એન્વાયરમેન્ટની અંદર હશે ત્યારે એ એના નોન લિવિંગ ફોર્મમાં હશે, પણ જ્યારે એ કોઈ પણ લિવિંગ હોસ્ટના કોન્ટેક્ટમાં આવશે, એના કોઈ પણ હોસ્ટના કોન્ટેક્ટમાં આવશે અને એની અંદર જઈને જશે ત્યારે એના લિવિંગ ફોર્મની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. એટલે તમે એને લિવિંગ પણ ના કહી શકો અને એને નોન લિવિંગ પણ કહી શકો નહીં. કેમ કે વાયરસ એવા છે કે એમને રેપ્લિકેટ થવા માટે અથવા ગ્રો થવા માટે કોઈ પણ લિવિંગ હોસ્ટની જરૂર પડે. એ ઓબ્લિગેટ છે, એની લિવિંગ હોસ્ટ વગર ચાલે નહીં. પણ જ્યારે એ આઉટર એન્વાયરમેન્ટની અંદર હશે ત્યારે એ ઇનએક્ટિવ હશે, પણ જ્યારે એ લિવિંગ હોસ્ટના કોન્ટેક્ટમાં જેવા આવશે ત્યારે એના એક્ટિવ ફોર્મમાં આવશે અને રેપ્લિકેટ થશે અને પોતાના અલગ અલગ સિમ્ટમ્સ છે એ શો કરશે. એટલે વાયરસ શું છે? થ્રેશોલ્ડ બિટવીન લિવિંગ એન્ડ નોન લિવિંગ. હવે આ વાયરસ છે એના હોસ્ટને અકોર્ડિંગ એના અલગ અલગ ટાઈપ પડે છે. ધારો કે આ વાયરસ છે એ કોઈ પણ એનિમલની અંદર ડિઝીઝ કરે છે તો આવા વાયરસ છે એને એનિમલ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. અમુક વાયરસ છે જે પ્લાન્ટની અંદર ઇન્ફેક્શન કરે છે તો આવા વાયરસ છે એમને પ્લાન્ટ વાયરસીસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અમુક વાયરસ છે એ શું કરે છે તો કે બેક્ટેરિયાની અંદર ઇન્ફેક્શન કરે છે તો આવા વાયરસ છે એને બેક્ટેરિયલ વાયરસ અથવા બેક્ટેરિયોફાજ તરીકે ઓળખવામાં આવે છે. તમે શોર્ટમાં એને ફાજ પણ કહી શકો, બેક્ટેરિયોફાજ અથવા ફાજ, કે જે વાયરસ જે બેક્ટેરિયાની અંદર ઇન્ફેક્શન અથવા ડિઝીઝ કરી શકે છે એવા વાયરસને બેક્ટેરિયોફાજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે ફાજ છે, જે બેક્ટેરિયોફાજ, એનું થોડું સ્ટ્રક્ચર છે એ જોઈ લઈએ કે એનું સ્ટ્રક્ચર કેવું હોય. જે બેક્ટેરિયોફાજનું સ્ટ્રક્ચર કેવું હોય જનરલી તો કે એની અંદર ન્યુક્લિયર મટીરિયલ હોય, જીનેટિક મટીરિયલ, અને જીનેટિક મટીરિયલ છે એ પ્રોટીન કોડથી છે એ પ્રોટેક્ટેડ હોય. આ પ્રોટીન કોડ છે પ્રોટીનનું બનેલું આઉટર લેયર છે જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એનું ન્યુક્લિયર મટીરિયલ, જીનેટિક મટીરિયલ જે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએના ફોર્મમાં હોય છે. આપણે વાત કરીએ છીએ બેક્ટેરિયોફાજની, તો એનું જીનેટિક મટીરિયલ છે એની ઉપર આઉટર લેયર છે એ પ્રોટીનનું બનેલું હોય છે. આઉટર લેયર છે એ પ્રોટીનનું બનેલું હોય છે અને આ આઉટર લેયર છે એને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. અને એની નીચે ટેલ ફાઇબર આવેલા હોય છે. આને કહેવાય ટેલ ફાઇબર. આ ટેલ ફાઇબર શેના માટે જવાબદાર છે? કોઈ પણ હોસ્ટમાં અટેચમેન્ટ માટે જવાબદાર છે. એટલે કે કોઈ પણ હોસ્ટને પકડી રાખવા માટે આ એની ટેલ ફાઇબર છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. તો આ જનરલ સ્ટ્રક્ચર થઈ ગયું બેક્ટેરિયોફાજનું અથવા ફાજનું. હવે આપણે જોઈએ ફાજ વિશે. તો કે જે ફાજ છે એમના બે ટાઈપ છે. કયા? તો કે એક તો વાયરુલન્ટ ફાજીજ, તો છે વાયરુલન્ટ બેક્ટેરિયોફાજ, અને નેક્સ્ટ વન છે ધેટ ઇઝ અ ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ. નેક્સ્ટ છે ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ. હવે આ જે બેક્ટેરિયલ વાયરસ છે એ બેક્ટેરિયોફાજ છે એના મેઇનલી બે ટાઈપ છે, વાયરુલન્ટ બેક્ટેરિયોફાજ અને ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ. હવે આપણે ફર્સ્ટ જોઈએ વાયરુલન્ટ બેક્ટેરિયોફાજ. તો આ વાયરુલન્ટ બેક્ટેરિયોફાજ છે એ કોઈ પણ બેક્ટેરિયલ સેલની અંદર ઇન્ફેક્શન કેમ કરે છે એ આપણે જોઈએ, સાયકલ વાઇઝ જોઈએ કે એની સાયકલ આખી છે એ કેમ ફોલો થાય છે. લેટ્સ સી અબાઉટ ધી ફિગર. હવે શું થશે? આ આપણે અહીંયા ધારી આ છે તમારો બેક્ટેરિયોફાજ અથવા બેક્ટેરિયલ વાયરસ. એ શું કરશે? ટેલ ફાઇબર થ્રુ કોઈ પણ એના આ છે હોસ્ટ સેલ, આ છે હોસ્ટનો સેલ, ટેલ ફાઇબર થ્રુ એ હોસ્ટ હારે અટેચ થશે અને વચ્ચે એને પકડી રાખશે, હોલ્ડ કરશે. હોલ્ડ કર્યા પછી આ જે બ્લુ લાઇન છે એ શું છે? બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે અને આ રેડ વાળું છે એ છે વાયરસ ક્રોમોઝોમ. હવે શું થશે? અટેચમેન્ટ થઈ ગયા પછી આ નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? વાયરસ પોતાનું ન્યુક્લિયર મટીરિયલ છે એ તમારા બેક્ટેરિયલ સેલની અંદર ઇન્સર્ટ કરશે. અહીંયા ઉપર રેડ લાઇન બતાવી છે એ વાયરસનું મટીરિયલ, જેનેટિક મટીરિયલ છે, અને બ્લુ છે એ બેક્ટેરિયાનું જેનેટિક મટીરિયલ છે. ઉપર એક વાત ધ્યાનમાં રાખો કે વાયરસ છે એનું કેપ્સિડ છે એ બહાર ને બહાર જ રહે છે. આખો વાયરસ સેલમાં એન્ટર થતો નથી, ખાલી એનું ન્યુક્લિયર મટીરિયલ જ સેલમાં એન્ટર થાય છે. આખો વાયરસ સેલમાં કોઈ દિવસ એન્ટર થતો નથી. હવે ન્યુક્લિયર મટીરિયલ સેલની અંદર એન્ટર થઈ ગયા પછી હવે શું કરશે સેલ? તો કે ફાજ છે પોતાના અલગ અલગ મટીરિયલ બનાવશે, કેપ્સિડ બનાવશે. સેલની અંદર અમુક જગ્યાએ કેપ્સિડ બનશે, અમુક જગ્યાએ છે ન્યુક્લિયર મટીરિયલ બનશે, અમુક જગ્યાએ એના ટેલ ફાઇબર બનશે. આ બધી વસ્તુ છે એ બનશે. હવે બધી વસ્તુ બની ગયા પછી છેલ્લે સ્ટેપ આવશે અસેમ્બલીનો. અસેમ્બલીમાં શું થશે કે સેલની આ બધી વસ્તુ સેલની અંદર જ થશે. અસેમ્બલીમાં શું થશે? આખો ફાજ પાર્ટિકલ છે એ અસેમ્બલ થશે, એટલે કે જોઈન્ટ થશે અને આખું નવું વાયરસ પાર્ટિકલ છે એ સેલની અંદર બનશે. આ ફિગરમાં બતાવ્યું છે તેમ.
આખું વાયરસ પાર્ટિકલ સેલની અંદર છે એ ફોર્મ થશે. આખું વાયરસ પાર્ટિકલ ફોર્મ થઈ ગયા પછી શું થશે? આ વાયરસ પાર્ટિકલ્સ છે એ શું કરશે? બેક્ટેરિયલ સેલની સેલ વોલ છે એને બર્સ્ટ કરશે, એટલે કે એને બ્રેકડાઉન કરશે. એ બ્રેકડાઉન કરી અને નવો વાયરસ પાર્ટિકલ છે એ એન્વાયરમેન્ટની અંદર છે એ રિલીઝ થશે. આ નવો વાયરસ પાર્ટિકલ છે એ ફર્ધર કોઈ પણ બીજા હોસ્ટ સેલને ઇન્ફેક્ટ કરી શકે છે. તો આ વાત થઈ ગઈ. આ સાયકલ આખું જે ફોલો થાય છે કે જે તમારા વાયરુલન્ટ ફાજ દ્વારા ફોલો થાય છે, આ સાયકલને શું કહેવાય? લાઇટિક સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તમારા જે વાયરુલન્ટ બેક્ટેરિયોફાજ છે એની પાસે એવી કેપેસિટી છે કે સેલમાં એન્ટર થઈ ગયા પછી તરત જ બેક્ટેરિયલ સેલની સેલ વોલ છે એને લાઇઝ કરી શકે છે. એની પાસે એવો પાવર છે, એવી કેપેસિટી છે કે એ બેક્ટેરિયલ સેલ છે એને લાઇઝ કરી શકે છે. એટલે આવા એની દ્વારા જે સાયકલ ફોલો થાય છે એને લાઇટિક સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ ગઈ આપણે વાયરુલન્ટ બેક્ટેરિયોફાજની. હવે વાત કરીએ આપણે ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ વિશે. નેક્સ્ટ બેક્ટેરિયોફાજનો ટાઈપ છે ધેટ ઇઝ અ ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ. ધેટ ઇઝ અ ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ. હવે આપણે ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ વિશે જોઈએ તો ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ છે એવા એટલા બધા કેપેબલ નથી. વાયરુલન્ટ બેક્ટેરિયોફાજની કમ્પેરમાં એટલા બધા પોતે કેપેબલ છે નહીં કે આફ્ટર એ લોકો જ્યારે સેલમાં એન્ટર થશે હોસ્ટની અંદર એ તરત જ એનું હોસ્ટની સેલ વોલને બ્રેક કરી શકશે નહીં. એટલા બધા કેપેબલ છે નહીં. તો હવે જે ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ છે એના દ્વારા જે સાયકલ ફોલો થાય છે એ આપણે જોઈએ. લેટ્સ સી બાય ધી ફિગર. તો અહીંયા જોઈએ આપણે પહેલાં શું થશે તો કે બેક્ટેરિયલ વાયરસ છે એ ટેલ થ્રુ બેક્ટેરિયલ સેલની હારે અટેચ થશે, સેલ વોલ સાથે અટેચ થશે. અટેચ થઈ ગયા પછી નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? બેક્ટેરિયલ સેલ છે એની અંદર તમારું વાયરસ છે એનું જેનેટિક મટીરિયલ છે એ ઇન્સર્ટ કરશે. ઇન્સર્ટ કરી ગયા પછી અહીંયા નેક્સ્ટ સ્ટેપ શું થશે તો કે તમારું જે ફાજનું જે ડીએનએ છે એ તમારા બેક્ટેરિયલ ડીએનએની જોડે ઇન્ટિગ્રેટ થઈ જશે. ઇન્ટિગ્રેટ થવું મીન્સ જોઈન્ટ થવું, બેયની હારે જોઈન્ટ થવું. એટલે કે આ જે ટેમ્પરેટ ફાજ છે એમાં શું થશે? પોતાનું જે ડીએનએ છે, ફાજનું ડીએનએ છે એ બેક્ટેરિયલ ડીએનએ હારે ઇન્ટિગ્રેટ થશે, એટલે કે બે વચ્ચે જોઈનિંગ થશે. હવે જે નવું કોમ્બિનેશન છે અસ્તિત્વમાં આવે છે, આ નવું કોમ્બિનેશનમાં શું શું છે તો કે બેક્ટેરિયલ ક્રોમોઝોમ પણ છે અને વાયરસનું ક્રોમોઝોમ પણ છે. આ બ્લુ છે એ વાયરસ બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે અને રેડવાળું છે એ વાયરસનું ક્રોમોઝોમ છે. તો આ જે બે ક્રોમોઝોમ જે મિક્સ થઈ અને જે આખું જે પ્રોજેક્શન તૈયાર કરે છે આ આખા ફાજને શું કહેવાય? પ્રોફાજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવું ફાજ કે જેની અંદર બેક્ટેરિયલ ક્રોમોઝોમ પ્લસ વાયરસ ક્રોમોઝોમ છે ઇન્ટિગ્રેટ થઈ ગયા છે. તો આવા ટાઈપના જે સ્ટ્રક્ચર છે એને પ્રોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોફેઝ શું થશે? રેપ્લિકેટ થશે. જેમ જેમ તમારું વાયરસ ડીએનએ છે એ રેપ્લિકેટ થશે એમ તમારું જેમ તમારું બેક્ટેરિયલ ડીએનએ રેપ્લિકેટ થશે એમ એની જોડે તમારું વાયરસ ડીએનએ પણ રેપ્લિકેટ થશે. હવે બેક્ટેરિયા તો રેપ્લિકેટ થવાના જ ઓબ્જેક્ટ છે, એની પાસે ડીએનએ છે, બધી મશીનરી છે, એટલે એ રેપ્લિકેટ થશે. પણ એની હારે અહીંયા વાત કરી ગયા આપણે કે વાયરસ ક્રોમોઝોમ છે એ બેક્ટેરિયલ ક્રોમોઝોમની હારે ઇન્ટિગ્રેટ થઈ ગયા છે, એની હારે જોઈન્ટ થઈ ગયા છે. એટલે જેવું તમારું બેક્ટેરિયલ ડીએનએ રેપ્લિકેટ થશે એવું વાયરસ ડીએનએ પણ રેપ્લિકેટ થશે. અમુક જનરેશન સુધી તમારા વાયરસનું ડીએનએ રેપ્લિકેટ થયા કરે છે. પણ એક ટાઈમ એવો આવે ઘણીવાર શું થાય કે આવા જે પ્રોફાજના જે સેલ છે એની ઉપર બાય ચાન્સ યુવી રેઝ આપાત થાય, એટલે કે યુવી રેઝ છે એની ઉપર આપાત થાય ત્યારે શું થશે કે યુવી રેઝની અસરના કારણે તમારું વાયરસનું જે ડીએનએ છે એ તમારા બેક્ટેરિયલ ડીએનએ કરતાં અલગ થઈ જશે બિકોઝ ઓફ ધી રેડિયેશન ઓફ યુવી રેડિયેશન. એટલે કે વાયરસ ડીએનએ અને બેક્ટેરિયલ ડીએનએ બંને અલગ થઈ જશે બિકોઝ ઓફ ધ એક્સપોઝર ઓફ યુવી લાઇટ. હવે જે પ્રોફાઇલ છે એની ઉપર જ્યારે યુવી લાઇટ આપાત થશે કે એક્સપોઝ થશે ત્યારે બેક્ટેરિયલ ડીએનએ અને વાયરસ ડીએનએ બંને અલગ થઈ જશે. અલગ થઈ ગયા પછી આ જે લોકો છે એ ફર્ધર શું કરશે કે અલગ થઈ ગયા પછી પાછું તમારું જે વાયરસનું ડીએનએ છે એ તમારા બેક્ટેરિયલ સેલની અંદર પોતાના હેડ છે, ટેલ ફાઇબર છે, ન્યુક્લિક એસિડ છે, એવું બધું છે એ ફોર્મ કરશે. ન્યુક્લિક એસિડ બધું ફોર્મ કરી અને આખો વાયરસ પાર્ટિકલ્સ છે એ સેલની અંદર બનશે. આખો વાયરસ પાર્ટિકલ બની ગયા પછી એ બેક્ટેરિયલ સેલની સેલ વોલને બસ કરશે અને એન્વાયરમેન્ટની અંદર નવા વાયરસ પાર્ટિકલ છે એ રિલીઝ થશે અને આ વાયરસ પાર્ટિકલ છે એ ફર્ધર નવા હોસ્ટને ઇન્ફેક્ટ કરી શકે છે. તો આ ટાઈપનું જે સાયકલ છે એ શેમાં જોવા મળે છે તો કે ટેમ્પરેટ બેક્ટેરિયોફાજની અંદર જોવા મળે છે. તો ટેમ્પરેટ બેક્ટેરિયોફાજ છે એની અંદર બે ટાઈપની સાયકલ જોવા મળે છે. એક તો કઈ તો કે લાઇટિક સાયકલ, જે આપણે પહેલાં વાયરલ ફેજમાં જોવા મળી હતી લાઇટિક સાયકલ પણ જોવા મળે છે. અને બીજી સાયકલ છે લાઇસોજેની સાયકલ. હવે લાઇસોજેની સાયકલ કોને કહેવાય કે જ્યારે તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે, જ્યારે તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ
અને વાયરસનું ક્રોમોઝોમ બે ઇન્ટિગ્રેટ થઈ જાય છે, બે જોઈન્ટ થઈ જાય છે અને પ્રોફાજના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે, ત્યારે આ ટાઈપનું જે સાયકલ છે જે એને લાઇસોજેની સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. લાઇસોજેની સાયકલ એટલે શું કે બેક્ટેરિયલ ક્રોમોઝોમ અને વાયરસ ક્રોમોઝોમ બંને ઇન્ટિગ્રેટ થઈ ગયા છે અને એના પ્રોફાજના ફોર્મમાં કન્વર્ટ થઈ ગયા છે. તો આવું જે સાયકલ છે એને અહીંયા અને પછી પ્રોફાજ છે એ ફર્ધર છે એ રેપ્લિકેટ થયા કરે છે, અમુક જનરેશન સુધી રેપ્લિકેટ થયા કરે છે. અને જ્યારે આ પ્રોફાજ ઉપર યુવી લાઇટ આપાત થશે ત્યારે ફર્ધર એ લોકો લાઇટિક સાયકલ છે એ ફોલો કરશે. તો અહીંયા સુધીની સાયકલ છે કે જેની અંદર બેક્ટેરિયલ ક્રોમોઝોમ અને વાયરસ ક્રોમોઝોમ છે ઇન્ટિગ્રેટ થઈ ગયા છે. તો અહીંયા સુધીનું છે આ બધું આ સાયકલ છે અને લાઇસોજેની સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. તો વાત થઈ ગઈ આપણે લાઇટિક અને લાઇસોજેનિક સાયકલની. જે લાઇટિક સાયકલ છે એ મેઇનલી ટેમ્પરેટ ફાજમાં જોવા મળે છે, જ્યારે લાઇટિક સાયકલ છે એ વાયરોલન્ટ ફાજની અંદર જોવા મળે છે, જ્યારે ટેમ્પરેટ ફાજ છે એની અંદર બે સાયકલ ફોલો થાય છે, એક તો લાઇસોજેની અને બીજી છે લાઇટિક સાયકલ. આ બે સાયકલ છે અલગ અલગ ફાજ દ્વારા કેરી આઉટ થાય છે. અને હવે આ ફાજ છે એ પોતાને અલગ અલગ સાયકલ થ્રુ કોઈપણ સેલ એક સેલમાંથી બીજા સેલની અંદર ડીએનએ મટીરિયલ ટ્રાન્સફર કઈ રીતે કરે છે એ આપણે જોવાનું છે. તો આપણે વાત કરી છે અહીંયા ટ્રાન્સડક્શનની. તો આ તો એનો જનરલ ઇન્ટ્રોડક્શન હતો. હવે ટ્રાન્સડક્શન છે એમના બે ટાઈપ છે. કયા કયા? તો કે એક છે જનરલાઇઝ ટ્રાન્સડક્શન અને નેક્સ્ટ છે સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન. એક છે જનરલાઇઝ ટ્રાન્સડક્શન અને બીજું છે સ્પેશિયલાઇઝ ટ્રાન્સડક્શન, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધેટ્સ ઇટ. થેન્ક યુ.